નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિ જિલ્લો અત્યારે બરફની સફેદ ચાદરથી ઢંકાયેલો છે। વિશ્વવિખ્યાત અટલ ટનલના ઉત્તર પોર્ટલ, રોહતાંગ, કોકસર, સિસુ અને દારચા સહિત ઊંચાઈવાળા વિસ્તારોમાં 6 ઇંચથી લઈને 2 ફૂટ સુધીનો બરફ જામ્યો છે। હજુ પણ બરફવર્ષા ચાલુ છે અને આ હિમવર્ષાને કારણે સામાન્ય જનજીવન ભારે ખોરવાઈ ગયું છે। જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયેલો છે। હવામાનમાં અચાનક આવેલા આ ફેરફારથી ખેડૂતો અને બગીચાના ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। ખીણના ખેડૂતો પહેલાથી જ તેમના કોબીના પાકના નુકસાનથી ઝઝૂમી રહ્યા છે અને હવે તેમના બટાકા અને સફરજનના પાક પણ જોખમમાં છે। હવામાન કેન્દ્ર શિમલાએ પણ ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે। ઉત્તરાખંડના પિથોરાગઢના ઊંચાઈવાળા વિસ્તારોમાં તાજેતરમાં થયેલી હિમવર્ષા બાદ આદિ કૈલાસ ક્ષેત્રના મનમોહક દ્રશ્યો સામે આવ્યા। આ વિસ્તારો હવે સંપૂર્ણપણે બરફના સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે। દ્રશ્યો જોઈને લાગે છે કે કુદરતે ચારે બાજુ પોતાના ખજાનાનો ભરપૂર સંગ્રહ કરી દીધો છે। આદિ કૈલાસની મુલાકાત લેતા યાત્રાળુઓ માટે આ દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર છે। યાત્રાળુઓ ફક્ત કૈલાસ પર્વતની મુલાકાત જ નથી લેતા, પરંતુ આ સ્થળોને તેમની યાદોમાં પણ કેદ કરે છે। બરફની સફેદ ચાદરથી ઢંકાયેલો આ વિસ્તાર ચારે બાજુ ચાંદી જેવો લેન્ડસ્કેપ છે। ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે ઊંચા સતોપંથ ટ્રેક પર 40થી વધુ પ્રવાસીઓ ફસાયા હતા। તેઓને સુરક્ષિત રીતે બદ્રીનાથ ધામ પરત લાવવામાં આવ્યા। રવિવારે 40 પ્રવાસીઓ સતોપંથ ટ્રેક પર ફરવા ગયા હતા। ચક્રતીર્થ પછી અચાનક હવામાન બદલાયું, જેના કારણે બધા પ્રવાસીઓ રસ્તામાં ફસાયા। સોમ અને મંગળવારે ભારે હિમવર્ષા બાદ પ્રવાસીઓ એક જ ટ્રેક પર ફસાયેલા રહ્યા, જ્યારે બુધવારે સાંજે બધા પ્રવાસીઓ સુરક્ષિત રીતે બદ્રીનાથ ધામ પરત ફર્યા, જેના બાદ વહીવટીતંત્રએ રાહતનો શ્વાસ લીધો। ભારે હિમવર્ષા પછી સતોપંથ ટ્રેક હજુ પણ પ્રવાસીઓ માટે બંધ છે। સરહદી વિસ્તારોમાં મનમોહક કુદરતી સૌંદર્ય જોવા મળી રહ્યું છે। સતત 2 દિવસ ભારે હિમવર્ષાને કારણે ભારતીય સરહદ પર, ખાસ કરીને માના પાસ અને નીતિ પાસ વિસ્તારોમાં તાપમાન -10 ડિગ્રીથી લઈને -15 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે। હિમવર્ષા પછી આ પ્રદેશમાંથી જે છબીઓ સામે આવી છે તે કોઈ સ્વર્ગથી ઓછી નથી। ચારે બાજુના ઊંચા શિખરો સંપૂર્ણપણે બરફની ચાદરથી ઢંકાયેલા છે, જે એક અદ્ભુત, સુંદર અને શાંત લેન્ડસ્કેપ બનાવે છે। તો ઉત્તરાખંડના હેમકુંડ સાહિબમાં ભારે હિમવર્ષા થઈ રહી છે। અત્યાર સુધીમાં હેમકુંડ સાહિબમાં 3 ફૂટ બરફ જમા થઈ ગયો। કેટલાક લોકો ફસાયા હોવાની જાણ થતાં હેમકુંડ સાહિબ પહોંચેલા શ્રદ્ધાળુઓને બચાવી લેવામાં આવ્યા। હેમકુંડ સાહિબ ખાતે તૈનાત એસડીઆરએફ ટીમે તમામ યાત્રાળુઓને 6 કિલોમીટરના ટ્રેકિંગ ટ્રેક દ્વારા સુરક્ષિત રીતે ખંગરિયા પહોંચાડ્યા। ભારે હિમવર્ષા બાદ ખંગરિયા અને અટલાકુડી વચ્ચે હેમકુંડ સાહિબ ટ્રેકિંગ ટ્રેક પર બરફ જામ્યો છે, જેથી મુસાફરોને અહીંથી પસાર થવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થળ પર એસડીઆરએફની ટીમ તૈનાત કરીને મુસાફરોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવ્યા। તો હિમાલયમાં 15,200 ફૂટની બર્ફીલા ઊંચાઈ પર સ્થિત શીખોના પવિત્ર તીર્થ સ્થળ ગુરુદ્વારા શ્રી હેમકુંડ સાહિબના દરવાજા ઔપચારિક રીતે બંધ કરવામાં આવ્યા। આ વર્ષની યાત્રા જે 25 મે 2025ના રોજ શરૂ થઈ હતી, તે લગભગ 2.75 લાખ ભક્તોની અતૂટ શ્રદ્ધા સાથે ભવ્ય રીતે સમાપ્ત થઈ ગઈ। સમાપન સમારોહ ખૂબ જ ભક્તિમય અને ભાવનાત્મક વાતાવરણમાં યોજાયો, જેને લગભગ 2000 ભક્તોએ નિહાળ્યો હતો। સમારોહની શરૂઆત સુખમણી સાહેબના પાઠથી થઈ, ત્યારબાદ મધુર કીર્તન રજૂ થયું, જેનો ઘણા ભક્તોએ લહાવો લીધો। श्री सुखमणी साहिब जी के पाठ शब्द चौकी चौबई साहिब श्री।
ત્રણ દેશો પર ફરી કુદરતી આફત ત્રાટકી છે. જાપાનમાં હેલોંગ વાવાઝોડાએ કહેર વરસાવ્યો છે. આ વાવાઝોડું આઇઝુ આઇસલેન્ડ પર ત્રાટક્યું છે ત્યારે તેની ઝડપ 200 કિલોમીટર પ્રતિ કલાકની હતી. બીજી તરફ સ્પેન ફરીથી એકવાર ડૂબી ગયું છે, જ્યારે વિયેતનામમાં મતમો વાવાઝોડા બાદ પૂરે તારાજી સર્જી. લગભગ 15,000થી વધુ ઘર ડૂબ્યા છે. 1 લાખ જેટલા પશુધનના મૃત્યુ થયાના અહેવાલ છે. જુઓ તારાજીની આ તસવીરો. બે દેશો પર કુદરતનો કહેર. જાપાનમાં ત્રાટક્યું વાવાઝોડું. બસો કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાયો પવન. તો સ્પેનમાં પૂરનો પ્રકોપ. ફરી એકવાર ડૂબ્યું સ્પેન. રસ્તાઓ પર વહેવા લાગ્યો દરિયો. જાપાનને હેલોંગ વાવાઝોડાએ બાનમાં લીધું. સુસવાટા બોલાવતો પવન અને અનરાધાર વરસાદ. વિઝિબિલિટી એકદમ શૂન્ય. પ્રચંડ વાવાઝોડું પશ્ચિમ પેસિફિક મહાસાગરમાંથી આવ્યું. તેજ ગતિથી પવન ફૂંકાયો અને સતત વરસાદ વરસતો રહ્યો. પ્રશાંત મહાસાગરમાં સર્જાયેલું વાવાઝોડું જાપાનના આઇઝુ આઇસલેન્ડ પર લેન્ડફોલ થયું હતું અને લેન્ડફોલ થયા બાદ વિનાશ વેર્યો હતો. વાવાઝોડાએ એવો કહેર વરસાવ્યો કે સેંકડો વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થઈ ગયા. વીજ પુરવઠો ખોરવાયો, જેના કારણે હજારો ઘરોમાં અંધારપટ છવાઈ ગયો. વાવાઝોડું શાંત થયા બાદ વીજ પુરવઠો પૂર્વવત કરવાના પ્રયાસ કરાયા. મહત્વનું છે કે વાવાઝોડા અંગે પહેલાથી જ સ્થાનિક હવામાન વિભાગે ચેતવણી આપી દીધી હતી અને લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી હતી. તંત્રએ ખાસ કરીને દક્ષિણ અને મધ્ય જાપાનના વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યું હતું, જ્યાં વધુ પવન ફૂંકાવાની શક્યતા હતી. આ સંવેદનશીલ વિસ્તારોમાં વાવાઝોડાની સિસ્ટમ વધુ મજબૂત બની ગઈ હતી અને 200 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાયો હતો. સ્થાનિક મીડિયા અનુસાર ગુરુવારે વાવાઝોડાની આંખ આઇઝુ આઇસલેન્ડ પર હતી, જેથી આસપાસના સેંકડો કિલોમીટર સુધી વાવાઝોડાની અસર વર્તાઈ હતી. 200 કિલોમીટરની ઝડપથી ફૂંકાયેલા પવનની ઝપેટમાં જે આવ્યું તે ધરાશાયી થઈ ગયું. કેટલાક વિસ્તારોમાં બિલ્ડિંગને પણ નુકસાન પહોંચ્યું છે. બિલ્ડિંગના કાચ તૂટ્યા અને છત ઉડી ગઈ. હેલોંગ વાવાઝોડાના કારણે આઇઝુ આઇસલેન્ડ અને આસપાસના વિસ્તારોમાં 24 કલાક સતત વરસાદ વરસ્યો અને કેટલાક વિસ્તારોમાં 7.5 થી 8 ઇંચ સુધી વરસાદ વરસ્યો, જે આઇઝુમાં વરસાદનો એક અત્યાર સુધીનો રેકોર્ડ છે. સ્થાનિક તંત્રએ પુષ્ટિ કરી છે કે વીજળીના પોલ અનેક ઘરોને નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત અનેક હોટલોની બિલ્ડિંગને પણ નુકસાન પહોંચ્યું છે. નુકસાનીનો આંકડો મેળવવામાં આવી રહ્યો છે. વાવાઝોડાના પગલે અનેક લોકોનું સ્થળાંતર કરાયું હતું. સ્થળાંતર કરાયેલા લોકોને સ્કૂલ, શેલ્ટર હોમ્સ અને મ્યુનિસિપલ હોલમાં આશરો અપાયો હતો. ગુરુવારે રાત્રે 350થી વધુ સ્થાનિકોનું રેસ્ક્યુ કરાયું હતું અને તેમને સુરક્ષિત સ્થળે લઈ જવાયા હતા. બીજી તરફ સારી વાત એ છે કે ગુરુવાર બપોર સુધીમાં કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી, પરંતુ